ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇઝી ઇંગ્લિશ ઓફિશિયલ. ચાલો હવે આપણે પહેલા એક લેક્ચરમાં ભણી ગયા છીએ સબ્જેક્ટ વર્બ અગ્રીમેન્ટ. આ ટોપિક ભણ્યા હતા તેમાં બેઝિક નિયમ આપણે સમજ્યા હતા કે જ્યારે આપણું સિંગ્યુલર સબ્જેક્ટ હોય તો તેની સાથે આપણે સિંગ્યુલર વર્બ વાપરીશું, અને જો આપણું સબ્જેક્ટ પ્લુરલ મતલબ બહુવચન હશે તો તેની સાથે આપણે બહુવચન વર્બ વાપરીશું. ઓકે, આવું મોટું મોટું આપણે ભણ્યા હતા કે ધે, વી કે પછી યુ હોય, રાઈટ, તો તેની સાથે આપણે આર, વર અને હેવ લગાડતા હોઈએ છીએ. બીકોઝ આ શું છે બધા, આ પ્લુરલ સબ્જેક્ટ છે. શું છે? પીએસ મતલબ પ્લુરલ સબ્જેક્ટ છે, અને પ્લુરલ સબ્જેક્ટ સાથે આપણે શું લગાડીશું? પ્લુરલ વર્બ લગાડીશું. અને બીજું શું ભણ્યા હતા? પ્લુરલ સબ્જેક્ટ સાથે પ્લુરલ વર્બ અને સિંગ્યુલર સબ્જેક્ટ હોય, જેમ કે હી, શી, ઇટ. બરાબર? તો આ જે સિંગ્યુલર સબ્જેક્ટ છે તેની સાથે આપણે ઇઝ, વોઝ, હેઝ મતલબ કે સિંગ્યુલર વર્બ વાપરતા હતા. તો આ બેઝિક નિયમ હતો, એ આપણે એક લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા. અને હવે આજે હું લલિત જાની તમારી સામે લઈને આવ્યો છું સબ્જેક્ટ વર્બ અગ્રીમેન્ટનો 2.0 મતલબ પાર્ટ 2. આમાં આપણે શીખીશું કે સબ્જેક્ટ વર્બ અગ્રીમેન્ટમાં ઘણી વખત આપણી પાસે અટપટા સબ્જેક્ટ્સ આવી જતા હોય. મતલબ કે ઘણી વખત આપણે ડિસાઈડ નથી કરી શકતા કે આપણું સબ્જેક્ટ સિંગ્યુલર છે કે પ્લુરલ, બીકોઝ એ એક કરતાં વધારે વર્ડ્સથી બનેલું હોય, અથવા તો એ વર્ડ્સ આપણને ક્યાંક ને ક્યાંક દેખીતી રીતે યા તો બહુવચન લાગતો હોય અથવા એકવચન લાગતો હોય, પરંતુ તેની સાથે ઉપયોગમાં આવતા વર્બ એ પ્લુરલ વિચારતા હોઈએ પણ નીકળે સિંગ્યુલર, અથવા સિંગ્યુલર વિચારતા હોઈએ આપણે અને હોય શું? પ્લુરલ હોય. તો આવું ઘણીવાર થતું હોય છે. તો આપણે વન બાય વન જે એડવાન્સ લેવલના સબ્જેક્ટ વર્બ અગ્રીમેન્ટ છે, જે પરીક્ષા લક્ષી છે, પરીક્ષામાં પૂછાય છે, એ આપણે એક પછી એક જોઈએ. શરૂ કરીએ. સૌ પ્રથમ સપોઝિશનલ સેન્ટેન્સ. સપોઝિશનલ સેન્ટેન્સ એટલે શું? સપોઝિશનલ સેન્ટેન્સ એના અંદર સેન્ટેન્સ એવા આવશે એઝ ઇફ વાળા. કેવા આવશે? એઝ ઇફ વાળા સેન્ટેન્સ આવશે. એક્ઝામ્પલ આપણે જોઈએ. રોહન behaves as if he were my boss. તો અહીંયા આ સપોઝિશનલ મતલબ શું? તો કે એવું આપણે અહીંયા વિચારવાનું છે, સપોઝ કરવાનો છે કે ભાઈ જાણે કે, એઝ ઇફ, જાણે કે રોહન બિહેવ્સ એઝ ઇફ, જાણે કે તે મારો બોસ હોય. રોહન તો એ રીતે વર્તન કરે છે જાણે કે તે મારો બોસ હોય. તો આવા જ્યારે વાક્ય હોય, એઝ ઇફ વાળા વાક્ય હોય, તો તે સમયે ધ્યાન રાખવાનું છે, હી સિંગ્યુલર સબ્જેક્ટ હોવા છતાં પણ તેની સાથે આપણે પ્લુરલ વર્બ વાપરવું પડશે. સમજાય છે વસ્તુ? શું આવશે અહીંયા? વર આવશે. બેઝિકલી એની સાથે શું લાગે છે? યસ, વોઝ લાગે છે. બરાબર? બટ જ્યારે પણ આવા સપોઝિશનલ સેન્ટેન્સ હોય, સપોઝિશનલ સેન્ટેન્સ કેમ ખબર પડશે? કઈ રીતે આપણે આઈડેન્ટિફાઈ કરશું? તો વાક્યમાં આ જે સબ્જેક્ટ છે તેની પહેલા એઝ ઇફ લાગેલું છે. શું લાગેલું છે? એઝ ઇફ. તો તે સમયે આ સિંગ્યુલર સબ્જેક્ટ હોવા છતાં આપણે તેની સાથે સિંગ્યુલર વર્બ નહીં વાપરીએ અને શું વાપરીશું? પ્લુરલ વર્બ વાપરીશું. મતલબ કે વોઝ નહીં વાપરીએ, શું વાપરીશું? વર વાપરીશું. બરોબર છે? આ પહેલી વસ્તુ છે, આ ધ્યાને રાખવાની છે. નેક્સ્ટ જુઓ, બીજું આપણી પાસે છે ઓપ્ટેટિવ સેન્ટેન્સ. શું છે? ઓપ્ટેટિવ સેન્ટેન્સ મતલબ આપણે કોઈ બીજા માટે કોઈને વિશ કરીએ છીએ, કોઈની સારી વિશ માટે આપણે જ્યારે કોઈ શબ્દો બોલીએ છીએ, વાક્ય બોલીએ છીએ, તો એને ઓપ્ટેટિવ સેન્ટેન્સ કહેવાય. માનો કે એક વાક્ય હું લખું છું, ગોડ બ્લેસ યુ. ગોડ બ્લેસ યુ.
તો આ એક ઓપ્ટેટિવ સેન્ટેન્સ છે, બીકોઝ આમાં આપણે બીજા માટે આશા દર્શાવી છે, સારી આશા અથવા નરસી આશા જે પણ આપણે બતાવતા હોઈએ, જે આપણે કેવું હોય. પણ અહીંયા આપણે પોઝિટિવ સેન્ટેન્સ લીધું છે, ગોડ બ્લેસ યુ. તો જુઓ આ ગોડ બ્લેસ યુ વર્ડની અંદર આ સિંગ્યુલર સબ્જેક્ટ છે, સિંગ્યુલર સબ્જેક્ટ છે. ગોડ્સ નથી, રાઈટ? ગોડ સિંગલ છે, એકની વાત છે. તો આ સિંગ્યુલર સબ્જેક્ટ હોવા છતાં આપણે તેની સાથે પ્લુરલ વર્બ વાપર્યું છે. ખ્યાલ પડે છે? શું કર્યું છે આપણે? સિંગ્યુલર સબ્જેક્ટ હોવા છતાં પ્લુરલ વર્બ વાપર્યું છે. તો આ સપોઝિશનલ સેન્ટેન્સની પણ આપણે વાત કરી જ્યારે એઝ ઇફ વાળા વાક્ય હોય, અને આ ઓપ્ટેટિવ સેન્ટેન્સમાં પણ આપણે શું કરીશું તો કે સિંગ્યુલર સબ્જેક્ટ હશે તો પણ તેની સાથે આપણે શું કરીશું તો કે પ્લુરલ વર્બ વાપરીશું. ઓકે, પાસે છે રૂલ ફોર આર્ટિકલ્સ. ઓકે, આ મસ્ત મજાનો નિયમ છે, સમજવાનો છે, બહુ તાર્કિક શબ્દોની રમત છે આમાં, બરોબર? જુઓ એક વાક્યથી આપણે સમજીએ. A black and white cow grazing in the field. શું કહે છે? A black and white cow, option A, is grazing in the field. ઓકે, અને ઓપ્શન બી આપું છું, આર ગ્રેઝિંગ ઇન ધ ફિલ્ડ. ચલો, આ બે માંથી કયો ઓપ્શન અહીંયા આપણે મૂકીશું? વિચારો. 50% આ કહે છે, 50% આ કહે છે, એવું છે? ચાલો, ઓકે, કોઈ વાંધો નહીં. હવે જુઓ, રૂલ ફોર આર્ટિકલમાં એવું કહે છે કે જ્યારે આર્ટિકલ એક જ વખત લાગ્યો છે, મતલબ આ એકની વાત છે. બ્લેક એન્ડ વ્હાઇટ કાવ, મતલબ કાવ કેટલી છે? એક જ છે. સમજાય છે? આ એન્ડ છે એ શેના માટે છે તો કે એ તો આ ટોટલ જે એડજેક્ટિવ વપરાણું, આ જે વિશેષણ વપરાણું એના માટે છે. એક કાળી ધોળી ગાય, મતલબ કે એક જ ગાય છે કે જેનો બ્લેક અને વ્હાઇટ મિક્સ કલર છે. સમજાય છે? તો આ કોની વાત કોની થઈ તો કે એક ગાયની વાત થઈ. હવે એક ગાયની વાત હોય તો તમે શું આર મૂકશો? નહીં મૂકી શકો ને. શું મૂકશો તમે? યસ, જવાબ બનશે આપણો ઇઝ. ઓકે, પણ માનો કે વાક્ય આવું હોત, જુઓ, અ બ્લેક એન્ડ અ વ્હાઇટ cow, a black and a white cow ઓકે, a black and a white cow. તો જુઓ, હવે a black એક કાળી અને a white એક ધોળી, મતલબ બે ગાયની વાત થઈ ગઈ. a black and a white cow, રાઈટ? હવે કાવ અહીંયા પાછું સિંગ્યુલર લખ્યું છે, બરાબર? અહીંયા પ્લુરલ લખવાની જરૂર નથી, કારણ કે આપણે શું કર્યું છે? એન્ડ થી ડિફાઇન કર્યું છે, અને બે આર્ટિકલ આવી ગયા છે. શું દર્શાવે છે કે બંને અલગ અલગ ગાય છે. એક કાળી ગાય અને એક ધોળી ગાય. સમજાય છે? એક કાળી અને એક ધોળી ગાય ખેતરમાં ચરે છે. આ રીતનું તેનું રૂપાંતર આપણે કરી શકીએ. તો અહીંયા આપણે લખવું પડે શું? તો અહીંયા આપણે લખવું પડે આર. cow are grazing in the field. આ રીતનું આ વાક્ય બને છે. મતલબ રૂલ ફોર આર્ટિકલમાં આ વસ્તુ ધ્યાને લેવાની છે. એક સેન્ટેન્સ જુઓ, my uncle and guardian ખાલી જગ્યા લેટ ટુડે. ઓપ્શન આપું છું, ઇઝ, બીજો ઓપ્શન છે આર. ઇઝ અને આર બે માંથી એક ઓપ્શન મૂકવાનો છે. તો જુઓ, માય અંકલ એન્ડ ગાર્જિયન, મારા અંકલ અને ગાર્જિયન, તો એકની જ વાત છે અહીંયા. માય અંકલ એન્ડ ગાર્જિયન, તો એકની જ વાત હોય ત્યારે શું કરવું પડે આપણે?
ઇઝ મૂકીશું. પણ જો અહીંયા માય અંકલ એન્ડ માય ગાર્જિયન એવું આવી ગયું હોત, બરાબર, મતલબ કે આ ફરી વખત જો અહીંયા માય લાગ્યું હોત તો તમારે આર તરફ જવું પડે, તો તમારો ઓપ્શન આર બને. સમજાય છે વસ્તુ? ઓકે, બહુ ઈઝી વસ્તુ છે. રૂલ ફોર આર્ટિકલમાં જો એક જ આર્ટિકલ વપરાય તો એ સિંગ્યુલર વર્બ વાપરશું, જો બે આર્ટિકલ વપરાય છે તો ત્યારે આપણે પ્લુરલ વર્બ વાપરીશું. બરોબર છે? હવે જુઓ નિયમ નંબર 4 શું છે? તો કે પેરિંગ વર્ડ્સ. પેરિંગ વર્ડ્સ મતલબ એવા બે કોઈ નામ એક સાથે આવે જે શું દર્શાવે? તો કે બંને એકબીજાની સાથે છે, બંને એકબીજા વગર નથી વપરાતા જનરલી. તો તેવું હોય, માઇન્ડમાં એક જ વિચાર આવે તો તેવા વર્ડ્સ એક વચન તરીકે લેવાય છે. જેમ કે હું કહું ટોસ એન્ડ ટી માય ફેવરિટ બ્રેકફાસ્ટ. ટોસ એન્ડ ટી ખાલી જગ્યા માય ફેવરિટ બ્રેકફાસ્ટ. તો અહીંયા શું મૂકશો? ઇઝ કે આર? બોલો શું મૂકશું? ટોસ એન્ડ ટી. તો બંને સાથે જ લેવાનું છે, બંનેની એક જ આઈડિયા છે કે બંને બ્રેકફાસ્ટ માટે જ વાત છે. તો જ્યારે કોઈ બે નામ એક સાથે આવે, એન્ડથી જોડાતા હોય પણ બંનેનો ભાવ એક હોય, બંનેના મગજમાં જે આપણે વાત આવે છે, રાઈટ, તો એ સિમિલર હોય, તો તેવા સમયે આપણે તેની સાથે પ્લુરલ વર્બ સિંગ્યુલર વર્બ વાપરીશું. બરાબર છે? આના માટે જોઈએ આપણે પેરિંગ વર્ડ્સ માટે. ફાયર એન્ડ વોટર, ફાયર એન્ડ વોટર નોટ અગ્રી. આગ અને પાણી અગ્રી થાય નહીં, ભેગા થાય નહીં. તો અહીંયા ડુ નોટ અગ્રી કે પછી ડઝ નોટ અગ્રી? ડુ નોટ અગ્રી કે ડઝ નોટ અગ્રી? ડુ શું છે? પ્લુરલ વર્બ છે. ડઝ શું છે? સિંગ્યુલર વર્બ છે. શું વાપરીશું આપણે? તો કે આ બંનેની કેરેક્ટરિસ્ટિક્સ અલગ છે, બંનેની સાથેની વાત નથી. સમજાય છે? આના કરતા આ વાક્ય અલગ છે, ભલે એન્ડથી જોડાયું છે છતાં વાક્યનો અર્થ આખો અલગ છે. અહીંયા આ બંનેને એક તરીકે ગણવાની વાત છે, અહીંયા આ બંને એકબીજાના ઓપોઝિટમાં છે, એટલે અહીંયા શું આવશે? ડુ નોટ અગ્રી. એક આપણે બહુ ફેમસ વાક્ય છે, ટાઈમ એન્ડ ટાઈડ ફોર નો મેન. ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ્સ અથવા વેઇટ, બે માંથી શું મૂકીશું? તો જો આ થોટ છે, સુવિચાર છે, બરોબર. ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ્સ ફોર નો મેન. અહીંયા વેઇટ્સ મૂકવાનું. શા માટે વેઇટ્સ મૂકવાનું? કારણ કે ટાઈમ એન્ડ ટાઈડ સમય અને આ લહેર, પાણીની લહેર, આ બેની વાત છે, અને બે માટે એક સિમિલર સિમ્બોલાઇઝ કર્યું છે કે એ કોઈ માટે ઊભું રહેતું નથી, કોઈના માટે રાહ દેખતું નથી. સમય પણ સતત વહ્યા કરે છે, લહેર પણ સતત વહ્યા કરે છે. તો આ બંનેને એક રીતે જોવામાં આવે છે, બરોબર છે. બંનેની મેન્ટાલિટી મતલબ કે આપણા મગજમાં બંને માટે છાપ એક છે એવું જ્યારે વાક્યમાં બતાવે છે તો ત્યારે આપણે તેને સિંગ્યુલર સબ્જેક્ટ તરીકે લઈશું. તો આ રીતે અહીંયા આપણે સિંગ્યુલર વર્બ વાપરીશું. હવે જુઓ, ઈચ સાથે બહુ મસ્ત મજાનો ટોપિક છે આ. ઈચ સાથે જ્યારે કોઈ નામ વપરાય, બરોબર, તો ત્યારે આપણે શું કરીશું? તો ત્યારે હંમેશા સિંગ્યુલર વર્બ વાપરીશું. કઈ રીતે? એક્ઝામ્પલ જોઈએ આપણે. each pen is red. શું લખ્યું મેં? each pen is red. તો અહીંયા જો ઓકે is આવે છે, પણ માનો કે વાક્ય આવું પૂછાય તો each pen and each pencil આવું હોય તો. ચલો હજી એક વાક્ય આપું તમને.
each pen and pencil is red. તો અહીંયા ચલો કોઈ પણ જગ્યાએ આપણે એક ઓપ્શન આપણો ઈ છે અને એક શું છે આર છે, બે ઓપ્શન છે આપણી પાસે. શું મૂકીશું? અહીંયા આપણને ખબર પડી ગઈ કે each ની સાથે સિંગ્યુલર વર્બ આવ્યું એટલે આપણે શું કર્યું? સિંગ્યુલર સબ્જેક્ટ સાથે સિંગ્યુલર વર્બ વાપર્યું, બરોબર. હવે અહીંયા each pen અને અહીંયા each pencil, અહીંયા each pen અને પેન્સિલ આવું છે. શું કરશું? તો each માટે બહુ ઈઝી વસ્તુ છે, કારણ કે યાદ રાખવાનું કશું છે જ નહીં. each ની સાથે જ્યારે પણ કોઈ નામ આવે છે તમારે હંમેશા શું વાપરવાનું છે? is વાપરવાનું છે, બરોબર છે. હવે જુઓ, આ સમજવાનું છે each of these એની સાથે જ્યારે પ્લુરલ નાઉન હોય, મતલબ કે આ જે વાક્ય છે એને હું આવું લખું છું, each of these four pen, each of these four pens આ ચારે ચાર પેન કેવી છે? બ્લુ છે. તો ત્યારે પણ શું આવશે? ઇઝ બ્લુ આવશે. મતલબ કે ઈચ સાથેના જે કન્સેપ્ટ છે એ આપણને વેરી ક્લિયર હોવા જોઈએ કે તેની સાથે હંમેશા શું આવશે? સિંગ્યુલર વર્બ આવશે. બહુ ઈઝી છે, બરોબર. બહુ મસ્ત. જો આ એક શું છે? બે કે ત્રણ સર્વનામ. મતલબ બે કે ત્રણ સર્વનામમાં આપણે એવું કહી શકીએ કે આપણે પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ ભણીએ છીએ, એના અંદર આઈ, યુ, હી આ ત્રણ સર્વનામ આપણા માટે વિશેષ બને છે જ્યારે આવા પ્રકારના નિયમો આપણે ભણીએ છીએ. તો શું કહે છે કે બે કે ત્રણ સર્વનામ વાક્યમાં એક સાથે આવે ત્યારે શું કરવાનું? માનો કે હું એક વાક્ય તમને આપું છું, he and I તે અને હું સારા મિત્રો છીએ. તો એક અને બે કેટલા સર્વનામ થઈ ગયા? બે સર્વનામ. જ્યારે વાક્યમાં એક સાથે વપરાય તો આપણે વાક્યમાં એમ, ઇઝ કે આર શું મૂકશું? કયો? ચાલો. એક આ થયું, એક આ થયું, વચ્ચે શું છે? એન્ડ છે, બરોબર. તો આ દેખીતી રીતે બહુવચન બને છે. બસ. તો પછી અહીંયા શું આવશે? આર આવશે, એમ નહીં આવે. આઈ જોઈ અને તરત એમ મૂકશો તો એ ભૂલ પડશે, એ ખોટું પડશે. તો જવાબ શું બનશે? અહીંયા આપણો આર બનશે. ઓકે, ચાલો. હવે એક વસ્તુ સમજવાની રહી જાય છે કે જ્યારે વાક્યમાં 8 નંબર કરીને તમે લખી લેજો, અહીંયા લખવાનું બાકી રહી ગયું છે કે જ્યારે કોઈ એવરીબડી, somebody, nobody કે પછી everything, something, nothing આવા સર્વનામ જ્યારે વપરાય, બરોબર, આવા ઇનડિફાઇનાઇટ સર્વનામ વપરાય છે તો ત્યારે પણ તેની સાથે આપણે હંમેશા સિંગ્યુલર વર્બ વાપરીશું. એક્ઝામ્પલ જોઈએ આપણે. એવરીવન ઇઝ પ્રેઝન્ટ. ઓકે, એવરીવન પણ આવશે. બડી, થિંગ અને બીજું શું આવશે? વન. આ પણ આવશે, બરોબર છે. એવરીવન ઇઝ પ્રેઝન્ટ અથવા એવરીબડી ઇઝ પ્રેઝન્ટ. એવરીબડી ઇઝ પ્રેઝન્ટ આ બી લખી શકો છો. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. આપણે ડેઈલી રૂટીનમાં જેવા વાક્યો વપરાય છે એ પણ અહીંયા વાપરી શકો છો, બરોબર. હજી જો એક વાક્ય જોઈએ આપણે, આમાંથી જ બનાવીએ. સમથિંગ ઇઝ મિસિંગ. સમથિંગ ઇઝ મિસિંગ મતલબ કંઈક ભૂલાય છે, બરાબર. હજી એક વાક્ય જુઓ. શાનું બનાવશું હવે?
નો બડીની જરૂર નથી, સમબડી બી છે, એવરીબડી, એવરીબડીનું બની ગયું છે, એવરીથિંગ, એવરીથિંગ ઇઝ ઓકે. આવું ઘણી જગ્યાએ આપણે સાંભળીએ છીએ ને, એવરીથિંગ ઇઝ ઓકે, એવરીથિંગ ઇઝ ઓકે અથવા એવરીથિંગ ઇઝ પોસિબલ, એવરીથિંગ ઇઝ પોસિબલ, આવું ભાઈ સાંભળીએ છીએ. તો જુઓ, આવા જે કોઈ વાક્ય આપણે બનાવીએ છીએ એ તમામમાં આ જે ઇનડિફાઇનાઇટ પ્રોનાઉન આપણા છે એની સાથે આપણે શું વાપરીએ છીએ? તો કે તમામ સાથે આપણે સિંગ્યુલર વર્બ વાપરીએ છીએ. ઓકે, હવે જુઓ, આ સિવાય બીજા આપણા ઘણા બધા હજી ટર્મ્સ બાકી છે જેને આપણે આપણી પાસે છે નંબર ઓફ, પછી પ્લુરલ સબ્જેક્ટ હોય. શું હોય? પ્લુરલ સબ્જેક્ટ. પ્લુરલ સબ્જેક્ટ કેવા હોય? સ્ટુડન્ટનું સ્ટુડન્ટ્સ, રાઈટ, બોયનું બોયઝ, આવું હોય. તો હવે એ મુજબ આપણે લઈએ. એક્ઝામ્પલથી સમજશું આપણે. અ નંબર ઓફ સ્ટુડન્ટ્સ પ્રેઝન્ટ, રાઈટ. તો જુઓ, આ નંબર ઓફ ની સાથે પ્લુરલ સબ્જેક્ટ વાપર્યું, બરોબર. તો આવું કરશો તો ત્યારે આપણે શું વાપરવાનું? તો કે પ્લુરલ વર્બ વાપરવાનો. વર્બ બી વાપરી શકો અથવા તમે આર બી વાપરી શકો, ડિપેન્ડ કરે છે. જે ઓપ્શન તમને આપ્યો હોય તો બંને સાચા છે, કારણ કે પ્લુરલ સબ્જેક્ટ સાથે આપણે શું વાપરીશું? પ્લુરલ વર્બ વાપરીશું. પણ માનો કે વાક્ય આવું હોય, જોજો, a number of boys અથવા સ્ટુડન્ટ્સ લઈ લ્યો, ચલો કન્ફ્યુઝન ના થાય. ચાલીસ છોકરાઓ છે, આવું કેવું છે? તો જુઓ, આ નંબર ઓફ ની સાથે બોય અથવા સ્ટુડન્ટ શું છે? પ્લુરલ સબ્જેક્ટ છે. પણ જ્યારે એઝ અ હોલ, સમજી લેજો આ વસ્તુ, એઝ અ હોલ આપણને ફિક્સ કહી દીધું છે કે આટલા છે, કાઉન્ટ કરીને કીધા છે, વસ્તુને એક સાથે બતાવી છે, તો ત્યારે તમારે સિંગ્યુલર વર્બ વાપરવાનો. ઇઝ 40, બરોબર, અથવા તમે કહી શકો વોઝ 40, નો ઇશ્યુ. તો જ્યારે કોઈ આ નંબર ઓફ ની સાથે જે કોઈ નામ આવે છે એ પ્લુરલ છે અને એને એક જથ્થામાં દર્શાવ્યા છે, તો ત્યારે તમારે સિંગ્યુલર વર્બ વાપરવાનું છે. એ જ પ્લુરલ સબ્જેક્ટ આ નંબર ઓફ ની સાથે આવે છે અને એ રીતે કોઈ જથ્થામાં નથી દર્શાવ્યા, બરોબર, તો ત્યારે જનરલી તમે પ્લુરલ વર્બ વાપરી શકો છો. તો આ એક વસ્તુ ધ્યાને લેવાની છે, બરોબર. હવે જુઓ, એના પછી આપણી પાસે છે આ નંબર ઓફ, પછી અનકાઉન્ટેબલ નાઉન છે. યુસીએન મતલબ શું છે? અનકાઉન્ટેબલ નાઉન છે. તો ધ નંબર ઓફ મની પોસિબલ નથી. શું લખવું પડે? અમાઉન્ટ લખવું પડે, કારણ કે અનકાઉન્ટેબલ છે એટલે અમાઉન્ટ જ આવવાનું છે, કરેક્ટ. ધ amount of money is much કરતા લખીએ આપણે enough લખીએ. શું લખીએ? enough. The amount of money are enough કે is enough? are enough કે is enough? શું લખશું? તો ધ અમાઉન્ટ ઓફ ની સાથે જ્યારે અનકાઉન્ટેબલ નાઉન આવે છે તો શું વાપરીશું આપણે? સિંગ્યુલર વર્બ વાપરીશું. શું આવશે? ઇઝ આવશે. વેરી ક્લિયર, બહુ ઇઝી છે. ઓકે, ચાલો, આ આપણે કરી લીધું છે, આ પણ થઈ ગયું છે. અનકાઉન્ટેબલ નાઉન ની સાથે જ્યારે સિંગ્યુલર વર્બ હોય, ઓકે, અનકાઉન્ટેબલ નાઉન ની સાથે સિંગ્યુલર વર્બ હોય છે, આ તો આપણે ભણ્યા. એ સિવાય માનો કે હું તમને અમુક વાક્ય આપું, સિમ્પલી અનકાઉન્ટેબલ નાઉન હોય, જેમ કે ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, ઓકે. પણ હું તમને ઘણીવાર ક્વેશ્ચન પૂછતો હોઉં ક્લાસમાં, ઇઝ ઇટ ક્લિયર, ઇઝ ઇટ ક્લિયર, રાઈટ. તો અહીંયા જે ઇઝ છે એ કેના માટે છે? સમજાયું તમને? તો શું સમજાયું? તો કે અનકાઉન્ટેબલ વસ્તુ છે, તો એના માટે પણ ઇઝ છે, બરાબર. ઓલ ઇઝ વેલ, પછી
અનકાઉન્ટેબલ, સમથિંગ is to be done, something is to be done. તો અહીંયા પણ જો સમથિંગ અનકાઉન્ટેબલ નાઉન ની સાથે શું છે? is છે. તો આ રીતે આપણે આ વાક્યને હવે આગળ જોઈએ. નામ તથા તેની સાથે અન્ય શબ્દ હોય ત્યારે, મતલબ કોઈ નામ છે, માનો કે આપણે એક મસ્ત એક્ઝામ્પલ લઈએ, સુદામા ધ ફ્રેન્ડ ઓફ કૃષ્ણ, ધ ફ્રેન્ડ ઓફ કૃષ્ણ પુઅર. હવે આમાં આવું વાક્ય હોય તો ત્યારે ઇઝ મૂકવું કે આર? તો આપણે બેઝિકલી સમજવાનું એ છે કે આ જે છે એ આપણું સિંગ્યુલર સબ્જેક્ટ છે. આ વચ્ચેનું છે એ તો જસ્ટ આનો એક ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે કે એના માટેની વધારાની માહિતી આપી છે. તો એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી. કહેવાનો મતલબ કે આપણે જે વર્બ મૂકવાનું છે એ આપણા સબ્જેક્ટને આધારે મૂકવાનું છે. તો સિંગ્યુલર સબ્જેક્ટ હશે એટલે આપણે સિંગ્યુલર વર્બ મૂકીશું. શું મૂકીશું? ઇઝ. પણ હવે આ વાત કેવી છે? પૌરાણિક છે, જૂની છે. એટલે જો તમે બેઝિકલી વોઝ મૂકો તો એ વધારે સારું લાગે ને સુટેબલ લાગે. બાકી ઓપ્શન આ બે હોય તો આમાંથી ઇઝ પણ કરેક્ટ છે. ઓકે, હજી એક વાક્ય લઈ લઉં. આઈ મિસ્ટર લલિત જાની not dishonest. આઈ મિસ્ટર લલિત જાની અથવા કોઈ પણ બીજું નામ હોય, રાઈટ? આઈ પછી કોઈ નામ છે અને પછી ખાલી જગ્યામાં તમને કહે છે કે અહીંયા તમે એમ, ઇઝ, આર કઈ મૂકો, મતલબ કે વર્બ મૂકવાનું છે. તો આ શું છે? આપણું સિંગ્યુલર સબ્જેક્ટ છે. અહીંયા શું આવશે? સિંગ્યુલર વર્બ આવશે. હા, ધ્યાન શું લેવાનું છે કે આ સબ્જેક્ટને આધારે મૂકવાનું છે. સબ્જેક્ટ શું છે? આઈ. તો આઈ ની સાથે શું લાગે? એમ. આઈ મિસ્ટર લલિત જાની એમ નોટ ડિસઓનેસ્ટ. તો અહીંયા એમ લાગશે. મિસ્ટર લલિત જાની ઇઝ નોટ ડિસઓનેસ્ટ બોલવામાં સારું લાગે, બટ એ કરેક્ટ છે નહીં, કારણ કે આ જે એમ છે એ વાક્યમાં આઈ ના આધારે આવ્યો છે. બરોબર? તો આ મિસ્ટેક થવી જોઈએ નહીં. બરોબર? હવે જુઓ, બે નાઉન હોય જે ઈધર ઓર થી જોડાયેલા હોય. શેનાથી હોય? ઈધર ઓર થી જોડાયેલા હોય. તો તે સમયે શું કરવું? જો આપણે જોઈએ એક્ઝામ્પલ સમજીએ. ઈધર હિઝ ફાધર or his sons punished. Either his father or his sons was punished, were punished. બે ઓપ્શન છે. મતલબ કે સિંગ્યુલર કે પ્લુરલ શું વાપરીશું? તો either his father or his sons. તો આ સિંગ્યુલર સબ્જેક્ટ અને આ કેવું છે? પ્લુરલ સબ્જેક્ટ. તો નિયરેસ્ટ સબ્જેક્ટને ધ્યાને રાખી અને આપણે અહીંયા વર્બ મૂકવાનું છે. નિયરેસ્ટ સબ્જેક્ટ કયું છે? હિઝ સન્સ. કેવું છે? પ્લુરલ છે. તો એને જોઈ અને અહીંયા આપણે શું મૂકી દેવાનું? વર્બ મૂકી દેવાનું. એ કરેક્ટ જ હોય. બરાબર છે? આવું હજી એક એક્ઝામ્પલ લઈ લે. ચલો, આનું આ એક્ઝામ્પલ હોય, રાઈટ? અને માનો કે અહીંયા ખાલી સન લખેલું હોય તો તે સમયે તમારે વોઝ ક્લિયર કરી દેવાનું. મતલબ કે વોઝ ટિક કરી દેશો, તમારો જવાબ સાચો પડશે. ઓકે, હવે જુઓ, નોટ ઓનલી બટ અલ્સો થી જ્યારે બે નામ જોડેલા હોય ત્યારે. તો આપણે એક્ઝામ્પલ સમજીએ. નોટ ઓનલી રામ but also his brothers shocked. ખાલી રામ જ નહીં, એના ભાઈઓ પણ
shocked હતા. તો અહીંયા શું આવશે? was કે were? was કે were મતલબ કે સિંગ્યુલર કે પ્લુરલ? ક્યુ વર્બ આવશે? તો એ જ જોવાનું છે. નિયરેસ્ટ સબ્જેક્ટ શું છે? હિઝ બ્રધર. પ્લુરલ સબ્જેક્ટ છે એટલે આપણે પ્લુરલ વર્બ વાપરીશું. પ્લુરલ વર્બ કયું છે? વર. જવાબ આપણો બનશે નોટ ઓનલી રામ બટ ઓલ્સો હિઝ બ્રધર્સ વર શોક્ડ. તો આ રીતે આપણું વાક્યમાં નિયરેસ્ટ સબ્જેક્ટને ધ્યાને લઈ અને વર્બ મૂકવાનું છે. ઓકે, ચાલો આ ક્લિયર થતું જાય છે. નોટ ઓનલી વાળું પણ થઈ ગયું છે. ઓર થી જ્યારે બે વાક્ય જોડાય, બહુ ઈઝી વસ્તુ છે. ઓર થી જ્યારે બે વાક્ય જોડાય છે તો એ સિંગ્યુલર જ થવાનું છે. હી ઓર આઈ, તો એ શું બતાવે છે? તો કે સિંગ્યુલર સબ્જેક્ટ બતાવે છે. રમેશ ઓર મહેશ શું બતાવે છે? સિંગ્યુલર સબ્જેક્ટ બતાવે છે. તો એમાં કોઈ પ્રશ્ન જ નથી, બરોબર છે. સિંગ્યુલર સબ્જેક્ટ હોવાના તો તેની સાથે શું લાગશે? સિંગ્યુલર વર્બ લાગશે. ક્લિયર છે? ઓકે, હવે જો એના પછી છે આપણી પાસે સ્પેસિફિક ક્વોન્ટિટી. ઓકે, સ્પેસિફિક ક્વોન્ટિટી અથવા સ્પેસિફિક અમાઉન્ટ જ્યારે દર્શાવવાની વાત હોય અથવા તો સ્પેસિફિક વસ્તુની ડિસિઝન, મતલબ કે ઓલરેડી તમને સ્પેસિફિક આપણને જ્યારે કીધું હોય કે ભાઈ 10 kg મતલબ કિલોગ્રામ, $10 kilograms is too heavy to lift. are too heavy to lift મતલબ કે 10 કિલોગ્રામ ઉપાડવું ખૂબ જ મુશ્કેલ છે. તો આ 10 કિલોગ્રામ શું છે અહીંયા? તો કે સ્પેસિફિક ક્વોન્ટિટી છે, મતલબ કે એક ડિફાઇન થઈ ગઈ છે. બરોબર છે. તો સ્પેસિફાઈડ હોય તો ત્યારે એને સિંગ્યુલર ગણવાની. કેવી? સિંગ્યુલર ગણવાની. મતલબ કે સબ્જેક્ટ કેવું ગણવાનું? સિંગ્યુલર ગણવાનું. તો શું આવશે અહીંયા? ઇઝ આવશે. બરોબર છે. એક્ઝામ્પલ હજી એક લખું, જુઓ. $20 tons of coals not enough. coal, okay, coal is not enough. તો જો 20 tons તો શું છે? આ દેખાય કેવું? આ પ્લુરલ દેખાય પણ છે શું? તો કે સિંગ્યુલર સબ્જેક્ટ તરીકે ટ્રીટ કરવાનું છે. મતલબ કે અહીંયા શું આવશે? સિંગ્યુલર વર્બ આવશે. શું આવશે? was not enough અથવા is not enough. તમે was અથવા is લગાડી શકો છો, બરાબર, પણ સિંગ્યુલર વર્બ હોવું જોઈએ. ઓકે, ચાલો પછી છે ગાણિતિક જવાબ આપવા માટે સબ્જેક્ટ. ઓકે, સિંગ્યુલર વર્બ અને પ્લુરલ વર્બની વાત છે. મતલબ કે તમે બંને વાપરી શકો છો. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું, 2 and 2 makes 4. 2 and 2 makes 4. તો જુઓ 2 and 2, અહીંયા જે મેક્સ આવ્યું છે એ ત્યાં મેક પણ મૂકી શકો અને મેક્સ પણ મૂકી શકો, બટ આ વધારે પ્રચલિત છે. મતલબ કે સિંગ્યુલર વર્બ વધારે વપરાય છે. બરોબર છે. તો આ રીતે આપણે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ 2.0 પાર્ટ 2માં નવા સબ્જેક્ટ આપણે ભણ્યા. નવા સબ્જેક્ટની સાથે કેવા વર્બ લાગે છે એ પણ આપણે શીખ્યા છીએ. જો તમારે હજી પણ સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો પહેલો વિડીયો જોવાનો બાકી છે તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપી છે.